અમરોલી વિસ્તારમાં યુવાનને વાતોમાં ભોળવી પ્લોટ ખરીદાવી લીધા બાદ રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા. જોકે બાદમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે યુવકે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે કતારગામ સિંગલપોર વસ્કુલા એપાર્ટમેન્ટમાં રહેતા પોપટભાઈ વિઠ્ઠલભાઈ મોણપરાએ ગતરોજ મોડી સાંજે અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મધુવન જીવરાજ કથિરિયા તથા અરવિંદભાઈ જીવરાજભાઈ કથિરિયા અને હિંમતભાઈ જેઠાભાઈ ધડુકે એક સમ થઈ પોપટભાઈને વાતોમાં ભોળવી વિશ્વાસ સંપાદન કર્યો હતો. જેમાં તેઓએ પોપટભાઈને અમરજ્યોત રો હાઉસ નામની સોસાયટીમાં પોતાની ભાગીદારી હોવાથી પ્લોટ ખરીદવા માટે કહ્યું હતું. જેથી પોપટભાઈએ આ સોસાયટીમાં પ્લોટ નંબર 23નું બુકિંગ કરી 3.10 લાખ રૂપિયા ભરી દીધા હતા. પૈસા ભરાઈ જવા છતાં પણ પ્લોટનો દસ્તાવેજ નહીં આપી થતાં પોપટભાઈને ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આખરે પોપટભાઈ સાથે વિશ્વાસઘાત થતા તેમને આખરે અમરોલી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ટ્રેનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.